ઇન્ડિયામાં દર વર્ષે 2 કરોડથી પણ વધારે લોકો રોડ એક્સિડન્ટથી ડેથ થઈ જાય છે. આને ક્રિસ્પ કરીને કહું તો અત્યારે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે 1 થી 2 મિનિટની અંદર 50થી પણ વધારે એક્સિડન્ટ થઈ ચૂકેલા હશે અને એમાં 20થી પણ વધારે લોકો પોતાની જાન ગુમાવી ચૂક્યા છે. સો વન ઓફ ધ સિરિયસ પોઈન્ટ કે આ જે ટોપિક આજે ડિલિવર કરવા જઈ રહ્યા છે એ કઈ રીતે રિલેટ કરશે તમારી લાઈફને, તમારા ફાઇનાન્શિયલ્સને, તો જરૂરથી આ વિડીયો પૂરેપૂરો જોજો. તો ચાલો શરૂ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, આ પ્રોડક્ટનું નામ છે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ. તમે અત્યાર સુધી લાઈફ ઇન્સ્યોરન્સ સાંભળ્યો હશે, તમે અત્યાર સુધી હેલ્થ ઇન્સ્યોરન્સ સાંભળ્યો છે, પણ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ એક એવા ટાઈપનો ઇન્સ્યોરન્સ હોય છે કે જે ખાલી એક્સિડન્ટથી થતી નુકસાનીને તમારી મદદરૂપ બને છે. તો આ ઇન્સ્યોરન્સની અંદર, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સની અંદર તમારું મૃત્યુથી લઈને તમે દાઝી ગયા, હાડકાની ભાંગતૂટ અને સાથે સાથે તમે ધારો કે જોબ કરો છો અથવા તમે ધારો કે બિઝનેસ કરો છો તો એના માટે એનું જે નુકસાની થશે તમારા ના જવાના લીધેથી, તો પણ એ પણ નુકસાની ભરપાઈ તમારી ઇન્સ્યોરન્સ કંપની કરશે. અને જેટલા સમય દાખલ રહ્યા છો એટલો જ સમય નહીં, પણ તમને જો આરામનો સમય પણ આપવામાં આવે છે, એટલે કે તમે ધારો કે કોઈ એક્સિડન્ટથી તમારો પગ કે હાથ તૂટી જાય છે અને એ દરમિયાન તમને જો કોઈ આરામનો સમય આપવામાં આવે છે 1 મહિનાનો, 2 મહિનાનો, કે તમે ત્યારે વર્ક પ્લેસ પર નથી જઈ શક્યા, તો એ પણ આ ઇન્સ્યોરન્સની અંદર કવર થાય છે. મેઇન તો આ ઇન્સ્યોરન્સ કેવા લોકોને લેવો જોઈએ એની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો કે જે લોકોને રોડ ટ્રાવેલ્સ વધારે હોય છે. સેકન્ડ, એ લોકો જે લોકો પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સ માટેના રૂપિયા નથી હોતા, તો એ લોકો માટે આ ઇન્સ્યોરન્સ બહુ અગત્યનો છે. 2500 રૂપિયા પ્રતિ વર્ષથી 10 લાખ રૂપિયા સુધીના કવર તમે આ ઇન્સ્યોરન્સ થ્રુ લઈ શકો છો. ગો ઓન કે ભાઈ આમાં એડિશનલી તમે જેટલા રૂપિયા પે કરશો એટલા રૂપિયાનું તમને વધારે કવર તમને મળી શકશે, પણ મિનિમમ 2500 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું કવર તમારા ફેમિલીને મળી શકશે. તો વન ઓફ ધ ચીપેસ્ટ જેનો બેનિફિટ છે કે બહુ ઓછા રૂપિયાની અંદર તમને સારામાં સારું કવર મળી જાય છે. બીજા ઘણા બધા પણ બેનિફિટ્સ છે, જેમ કે આમાં એજ ક્રાઇટેરિયા કોઈ પણ નથી, એટલે કે જે માણસ 18 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમર સુધીનો છે એનું પ્રીમિયમ સેમ જ આવશે. તો એ એક મેઇન બેનિફિટ્સ છે. ફોર્થ બેનિફિટ છે કે આ જે ઇન્સ્યોરન્સ છે એ ફિક્સ બેનિફિટ પ્લાન સાથે આવે છે, એટલે કે આમાં જે રકમ લખેલી છે એ કંપની તમને ચૂકવશે જ તે. સો આ 3-4 બેનિફિટના લીધેથી આ ઇન્સ્યોરન્સ પોલિસી બહુ જ મહત્વપૂર્ણ બની જાય છે એ લોકો માટે, ખાસ એ લોકો માટે કે જે લોકોને રોડ ટ્રાવેલ્સ વધારે હોય છે, જે લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ અફોર્ડ નથી કરી શકતા, એવા લોકોની જેની ઉંમર વધારે થઈ ગઈ છે, અને એવા લોકોને કે જે લોકોને ડેઈલીના અલાઉન્સીસ, એટલે કે જોબ ના જાય ત્યારે જો કોઈ આર્થિક નુકસાની આવી શકતી હોય તો એ લોકો માટે આ ઇન્સ્યોરન્સ બહુ જ અગત્યનો છે. અને વન ઓફ ધ ચીપેસ્ટ ઇન્સ્યોરન્સ હોવાના કારણે જો આ ઇન્સ્યોરન્સ તો તમને તમારી પાસે મસ્ટ હોવો જ જોઈએ. એ બધી ઇન્સ્યોરન્સ કંપનીના ઘણા બધા પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવર્સ છે, પણ તમારા માટે તમારા પ્રાઇઝમાં કયો ઇન્સ્યોરન્સ બેસ્ટ રહેશે એના માટે જરૂરથી જેડી ફાઇનાન્શિયલ સર્વિસીસનો તમે કોન્ટેક્ટ કરી શકો. આવા જ વિડીયો આવી જ સરળ ભાષામાં તમને હર હંમેશ પહોંચાડવાનો અમારો મકસદ રહેશે, અને ઇન્ડિયાને, ગુજરાતને, ગુજરાતની જનતાને ફાઇનાન્શિયલી ફ્રી કરવાનો અમારો મકસદમાં જોડાવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન તમે જરૂરથી દબાવજો. આવા જ વિડીયો માટે મળતા રહેશું. ધન્યવાદ. થેન્ક યુ.